નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્નપત્ર 6 નો વિભાગ એ બરાબર આપણે જોવા જઈ રહ્યા છીએ. આ છેલ્લો બરાબર પ્રશ્નપત્રનો છેલ્લો એ વિભાગ છે, એટલે અહીંયા આપણું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. ચાલો, જેમ સૂચના છે એમ જ નીચે આપેલા પ્રશ્ન બહુવિધ વિકલ્પમાં જવાબમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 6 પ્રશ્ન છે બરાબર છે. પહેલું, જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18 નો એક ઉકેલ 10 હોય તો k શોધો. હવે છોકરાઓ, આ તમારો x થાય, આ તમારો y થાય. આ સમીકરણમાં તમારે ખાલી ને ખાલી કિંમત મૂકવાની છે એટલે તમને k મળી જાય. બરાબર છે. ચાલો, x બરાબર કેટલા મૂકવાના છે? 1, y બરાબર 0 + 5k બરાબર કેટલા આવશે? 18. 8 × 8 + 0 + 5k બરાબર 18. ચાલો, 8 ને 0 કેટલા થાય? 8 8 પ્લસ સામે જઈએ તો કેવા આવે? -18 - 8 5k બરાબર કેટલા આવશે? 10. k બરાબર શું આવે? 10/5 5 દુ 10. k બરાબર શું આવશે? તો કે k બરાબર 2 જવાબ આવશે. ઓપ્શન નંબર સી આપણો જવાબ આવે. k બરાબર આપણો જવાબ શું આવશે? તો કે 2 જવાબ આવશે. ચાલો, એના પછી આપણે બીજી ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા. બરાબર, અહીંયા ખાસ જોવાનું છે, અહીંયા પરસ્પર વ્યસ્ત બીજ કીધા છે. બરાબર, એટલે ઉદાહરણ તરીકે અહીંયા ખાસ જોજો. માનો કે અહીંયા તમને એમ કીધું હોય પરસ્પર વ્યસ્ત હોય એટલે આ આલ્ફા હોય, આ કેટલું? 1/α થાય તો બેયનો ગુણાકાર કરો તો કેટલા આવે? 1 આવે. કેટલા આવે? 1 આવે. બેયનો ગુણાકાર, કોઈ પણ બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એનો ગુણાકાર 1 આવે. તો શૂન્યનો ગુણાકાર બરાબર, શૂન્યનો ગુણાકાર નું સૂત્ર શું છે? c/a. ગુણાકાર કેટલા આવ્યો? 1 બરાબર c. c એટલે શું છે? k. અને a એટલે કેટલા છે? 6. આ 6 અહીંયા ગુણી જાય તો 6 × 1 = 6, તો k બરાબર 6. શું આવશે? તો કે k બરાબર 6 જવાબ આવશે. આપણો ઓપ્શન છે એ બી જવાબ આવશે. યાદ રાખજો, કોઈ પણ બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર 1 થાય. બરાબર છે. કોઈ પણ બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર 1 થાય. એટલે એ બે ઉડી જાય. એટલે અહીંયા શૂન્યનો ગુણાકાર α × β બરાબર c/a ગુણાકાર 1 થાય. c એટલે k, a એટલે 6. 6 અહીંયા ભાગાકારમાં સામે આવે તો ગણા 6 × 1 = 6, તો k બરાબર 6. ચાલો, ત્રીજું, સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા k બરાબર 0 નથી. ચાલો, a બરાબર શું આવશે? k. d બરાબર શું આવશે? તો કે યાદ રાખજો, a2 - a1 બરાબર 3k - k બરાબર 2k. ચાલો, અને પ્રથમ n બરાબર શું આવશે? n. ચાલો, હવે આનો સરવાળો શોધવાનો છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d. ચાલો, n ની જગ્યાએ n 2 ના 2, a 2, પછી a ની જગ્યાએ k પ્લસ n - 1 અહીંયા d 2k. ચાલો, આ એમ રાખશું n/2 કૌંસમાં 2k પ્લસ આને ગુણશે બરાબર 2nk - 2k. ચાલો, માઇનસ ના પ્લસ ઉડી ગયા. બરાબર છે. અહીંયા શું વધશે? તો અહીંયા વધશે n/2 કૌંસમાં 2nk. બરાબર છે. અહીંયા તમારે ગુણાકાર કરવો હોય તો ઉપર થઈ જાય 2n² k/2. આ n આને ગુણે તો 2 વયા ગયા તો જવાબ આવશે n²k. આ આપણો જવાબ છે. એટલે આપણો જવાબ આવશે n² k. એટલે કે વિભાગ ડી આવશે. ખાલી ને ખાલી સૂત્રમાં કિંમત મૂકવાનું હતું. રકમ તમને થોડીક અલગ ટાઈપથી આપી છે એટલે તમે વિચારમાં પડી જાઓ, પણ દાખલામાં કાંઈ નથી. ચોથું, ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના બિંદુ 20, 21 હોય તો તેની ત્રિજ્યા શોધો. ચાલો, આ એક વર્તુળ છે, આ એનું ઉદ્ગમ બિંદુ છે. ઉદ્ગમ બિંદુ એટલે શું હોય? તો અહીંયા 0 0 હોય. ઉદ્ગમ બિંદુના અહીંયા શું હોય? 0 0. એ નામ આપી દો એના. બરાબર છે. જો ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય, એટલે કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 અને 21, આ એક વર્તુળનું બિંદુ છે
એને બી નામ આપી દો. એ છે 20 અને 21 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. મતલબ કે અંતર શોધવાનું છે. અંતર સૂત્ર આપણે બધાને ખબર છે ab નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો x1 અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે. આ તમારો x1 હોય, આ y1 હોય, આ x2 હોય, આ y2 હોય. ચાલો x1 એટલે શું આવશે તો કે x1 એટલે 0 માઇનસ x2 એટલે 20 નો વર્ગ પ્લસ y1 એટલે 0 માઇનસ 21 નો વર્ગ. ચાલો ઓછે વત્તે ઓછા 20 માંથી 0 જાય તો માઇનસ 20 નો વર્ગ પ્લસ અહીંયા એમ જ માઇનસ 21 નો વર્ગ. 20 નો વર્ગ કેટલો છે 400, 21 નો વર્ગ કેટલો છે 441 બરાબર ab નો વર્ગ. તો ab નો વર્ગ બરાબર શું આવશે તો કે 841. બે એકરથી વર્ગમૂળ કાઢો તો આલ્કોર ab અને 841 છે 29 નો વર્ગ છે. કેટલાનો વર્ગ છે 29 નો વર્ગ છે. એટલે આપણો જવાબ આવશે 29. ના ખબર હોય છોકરાઓ તો તમારે અહીંયા વર્ગમૂળ કાઢવું પડે અને 29 આવે બરાબર. તો તમે અહીંયા અંદાજે લઈ શકો 30 નો વર્ગ 900 થાય તો 900 થી ઓછું છે એટલે એના કરતા ઓછો જવાબ હોય એ આવે. તો આમાં એક જ ઓપ્શન છે 21. તો એ રીતે પણ તમે સિલેક્ટ કરી શકો છો. ચાલો જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા સત્ય થાય. ચાલો અહીંયા થીટાની જગ્યાએ 60 મૂકો તો 120. આપણી આગળ sin 120 ની કિંમત આપણા અભ્યાસક્રમમાં નથી એટલે આ ઓપ્શન ના. ચાલો બીજો ઓપ્શન બરાબર છે sin 2 0 થીટાની જગ્યાએ 0 બરાબર 2 sin થીટાની જગ્યાએ 0 બરાબર. અહીંયા 0 આરે ગુણાકાર કરો એટલે sin 0, અહીંયા 2 sin 0. ચાલો sin 0 ની કિંમત 0, અહીંયા 2 sin 0 ની કિંમત 0 તો 0 બરાબર 0. તો આપણો ઓપ્શન આ આવે 0 જવાબ આવે. બે માટે સત્ય ક્યારે હોય તો કે 0 હોય ત્યારે. 30 માં તમે ટ્રાય કરી શકો 30 દુ 60 થાય એટલે sin 60 અને અહીંયા તમે 2 અહીંયા sin કેટલા થાય 30. ચાલો sin 60 ની કિંમત તમને બધાને ખબર હોવી જોઈએ 0 1/2 બરાબર છે 1/√2. આની કિંમત કેટલી આવે 1/√2 અને આની કિંમત કેટલી આવશે તો 2. અહીંયા 1/2. આ બે વયા જાય તો 1/√2 અને 1 આ બે સરખા આવ્યા તો કે ના એટલે આ કિંમત નહીં આવે એટલે ઓપ્શન ના આવે. 45 માં પણ તમે ટ્રાય કરી શકો ના આવે એટલે આપણો ઓપ્શન બી જવાબ આવે. ચાલો છઠ્ઠો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય. જ્યારે પ્રથમ કોઈ બરાબર પ્રથમ કોઈ પ્રાકૃતિક સંખ્યા 10 કે 20 કે 30 કે 40 કે n એટલે એનું સૂત્ર છે n+1/2. જેટલી સંખ્યા કે એમાં એક વધારવાનો છેદમાં 2 એટલે 10 ને કેટલા થાય 11/2. 11 ભાગ્યા 2 કરો એટલે છોકરાઓ 5.5 આવે બરાબર છે. અહીંયા 2 × 10 એક વધ્યો ઉપરથી ના લઈ જાય પોઈન્ટ અહીંયા 0 2 × 10 5.5 કેટલા આવશે 5.5. ન ખબર પડે તો તમે 1 2 3 4 10 સુધી લખી એને ભાગ્યા 10 કરો બધેનો સરવાળો કરી એનું કરશો તો પણ થઈ જશે. અથવા તમને 10 પ્રથમ પ્રાકૃતિક સંખ્યા કી એટલે n+1 જેટલી સંખ્યા કીધી હોય એના કરતાં એક સંખ્યા વધારી અને એને અડધા કરી દેવાની. 10 કીધા છે એટલે 11/2. અહીંયા 20 કીધા તો 21/2 આવત બરાબર છે. ચાલો એના પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષ્ટકમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખવાના છે. ચાલો લસા x અલ્પવિરામ 18 બરાબર 36 ગુસા x અલ્પવિરામ 18 બરાબર 2 હોય તો x શોધો. આપણું સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b. ચાલો આ આપણો a છે આ આપણો b છે. લસા આપણો 36 ગુસા આપણો 2 a આપણો x અને b આપણો 18. આ 18 ગુણાકારમાં સામે આવે તો ભાગાકાર 12. હાલો 18 દુ 36 2 ગુણ્યા 2 એટલે 4 x બરાબર શું આવે તો કે x બરાબર 4 જવાબ આવે. એટલા આવે 4. તો આપણો ઓપ્શન નંબર છે 4 છે એ જવાબ આવશે. ચાલો એના પછી બહુપદી p of x બરાબર 6x નો વર્ગ - x પ્લસ k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k શોધો. અહીંયા -1/3 છે. ચાલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. ગુણાકાર કેટલો છે -1/3. હાલો a એટલે આપણે 6, b એટલે -x અને c એટલે k બરાબર છે. c એટલે k અને a એટલે કેટલા છે 6.
હાલો કે ને કરતા બનાવો 6 અહીંયા આવે -6 ના છેદમાં 3 બરાબર કે 3 દુ 6 તો -2 બરાબર કે તો કે બરાબર શું આવશે -2 આપણો જવાબ આવશે કે બરાબર -2 એટલે આપણો ઓપ્શન આવશે કે બરાબર -2 ચાલો નવમો દાખલો જોવો લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના યાદ રાખજો લીપ વર્ષમાં બરાબર કોઈ પણ વાર પૂછે 53 વાર તો 2/7 જવાબ ફિક્સ છે અને સાદું વર્ષ હોય અને કોઈ પણ વાર પૂછે તો 1/7 આવે તમારે કાંઈ વિચારવાનું નહીં સીધો ટીક કરી નાખવાનો બરાબર અહીંયા કારણ તમને કહું કે લીપ વર્ષમાં 366 દિવસ હોય એટલે એને ભાગ્યા 7 કરો એટલે 7 × 5 = 35 બરાબર છે 1 વધે 0 6 7 દુ 14 કેટલા વધ્યા 2 વાર એવા હશે કે જે 53 વાર આવશે હવે આપણે ખબર ના હોય કયા 2 વાર હોય એટલે 2 બરાબર છે 2 આવી ગયા સંભાવનામાં આપણે લખવું હોય તો લખી શકાય P of A 2 m/n વાર કેટલા હોય 7 અને સંભાવના 2 તો 2/7 સાદું વર્ષ હોય તો 365 દિવસ હોય તો 1 વર્ષ એટલે તમારે એટલું મગજમાં બેસાડી લેવાનું કે જો સાદું વર્ષ પૂછ્યું છે તો 1/7 અને લીપ વર્ષ પૂછ્યું હોય તો 2/7 કોઈ જાતની ગણતરી નહીં કરવાની સીધો જવાબ ટીક કરવાનો કારણ કે આપણે અહીંયા સીધો જવાબ લખવાનો હોય છે ચાલો sin આલ્ફા બરાબર 1/2 cos બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા ચાલો sin આલ્ફા હવે 1/2 અને cos બીટા બરાબર 1/2 ચાલો sin આલ્ફા એમનેમ રાખો હાલો 1/2 sin કેની કિંમત થાય તો કે sin 30 ની કિંમત થાય બરાબર cos બીટા એમનેમ રાખો cos 1/2 એટલે cos 60 ની કિંમત થાય એની થાય તો sin વયા જાય તો આલ્ફા બરાબર 30 cos વયા જાય તો બીટા બરાબર 60 અહીંયા તમને કોષ્ટક આવડવું જરૂરી છે આપણે આલ્ફા પ્લસ બીટા પૂછ્યું છે 30 પ્લસ 60 બરાબર કેટલા આવશે 90 તો આપણો જવાબ છોકરાઓ આવશે 90 શું આવશે આપણો જવાબ 90 આવશે તો આપણે જવાબ 90 ટીક કરશું ચાલો 11 રેખા L છે આ શું છે L એ O કેન્દ્રિત વર્તુળ અને R ત્રિજ્યાવાળા વર્તુળને T બિંદુમાં સ્પર્શે તો OT બરાબર ખાલી જગ્યા અહીંયા તમારે જોવું હોય તો આ રીતે એક વર્તુળ છે આ એનું O કેન્દ્રિત વર્તુળ છે બરાબર રેખા L એટલે આ એની રેખા L થાય બરાબર છે આ એની ત્રિજ્યા R થાય હોય તો OT ખાસ જોજો અહીંયા O એ બિંદુ T તો આ શું થાય L OT લંબ શું થાય L લંબ થાય લંબ એટલે 90 નો ખૂણો બનતો હોય યાદ રાખજો સ્પર્શક અને ત્રિજ્યા બરાબર વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા એકબીજાને કેવી હોય લંબ એટલે આપણો જવાબ આ આવશે લંબ બરાબર આ રીતે આકૃતિ દ્વારા તમે સમજી શકો છો રેખા L O કેન્દ્રિત વર્તુળ એટલે O કેન્દ્રિત વર્તુળ આ ત્રિજ્યા એટલે R ત્રિજ્યા બિંદુ T માં સ્પર્શે જ્યાં T બિંદુમાં સ્પર્શે તો એને શું કહેવાય OT લંબ એ લંબ ચાલો 12 -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ પહેલા એને ક્રમમાં ગોઠવી દો પહેલા આવશે -3 બરાબર ચડતા ક્રમમાં લખવું અહીંયા લખતો નથી ડાયરેક્ટ -2 0 1 2 3 બરાબર અને 7 કેટલી સંખ્યા 1 2 3 4 5 6 અને 7 2 3 4 5 6 ચાલો મધ્યસ્થ એટલે વચ્ચેનો 3 આલીકોરથી જવા દો 3 આલીકોરથી જવા દો મધ્યસ્થ શું આવ્યો તો કે 1 આપણો જવાબ આવે 1 તમારે અહીંયા કોઈ ગણતરી કરવાની જરૂર નથી બાકી તમે અહીંયા કરી શકો m બરાબર n+1 છેદમાં 2 મું અવલોકન પછી 6 ને 7 ને 8 ચોથા નંબરનું અવલોકન એ રીતે થઈ શકે પણ તમને મધ્યસ્થ છોકરાઓ MCQ માં પૂછે એટલે અડધા આલીકોરથી બાદ કરો અડધા વચ્ચે આવતી સંખ્યા થાય જો અહીંયા 8 આવે તો મેં તમને આની આગળનામાં એ કીધું હતું માનો કે અહીંયા 8 લખી નાખો અને આનો મધ્યસ્થ પૂછત તો 3 આલીકોર થઈ ગયા 3 આલીકોર થઈ ગયા આ 2 ને 1 કેટલા થાય 1 + 2 ભાગ્યા 2 કરી નાખો 3 ભાગ્યા 2 એટલે 1.5 જવાબ આવે જે ઓપ્શનમાં હોત તો આ રીતે તમે મધ્યસ્થનો MCQ માં ઉપયોગ કરી શકો બરાબર આવો કોઈ દાખલો આપણે પૂછવાનો નથી એટલે આપણે કોઈ ટેન્શન રહેતું નથી એટલે સીધો તમે આ રીતે કરી શકશો ચાલો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે ગુસ્સા 65 અને 117 બરાબર 3k - 2 હોય તો k બરાબર 5 ચાલો અહીંયા આપણે ખબર છે બરાબર એનો ગુસ્સા કેટલો છે તો અહીંયા 5 મૂકો છોકરાઓ 5 ના આવડે ત્યાં આપણે પહેલા શોધી લઈએ 65 ના ભાગ કરો તો 13 × 50 = 65 થાય હવે આના ભાગ પડશે નહીં 17 ના ભાગ
બરાબર છે, યાદ રાખજો 17 ભાગ આપણે પાડવાના છે, 117 ભાગ, તો 13 નવા છોકરાઓ 117 થાય અને 9 ભાગ 3 અને 3 થાય, બરાબર છે। હવે આપણે 65 શું આવશે 5 ગુણ્યા 13 અને 117 શું આવશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 13, તો 13 તેરી 39, 39 ગુણ્યા 13 કરો એટલે થઈ જશે। ચાલો ગુસ્સા જોતો હોય, ગુસ્સા કેટલો આવશે, આમાં આવવું જોઈએ 13, બાકી કોઈ સંખ્યા આવતી નથી, તો અહીંયા 13 બરાબર 3k -2। ચાલો -2 સામે આવે તો કેવા થઈ જાય પ્લસ બરાબર 3k, 15 બરાબર 3k, તો 15/3 બરાબર k, 3 × 15, તો k બરાબર શું આવશે 5, k બરાબર શું આવશે 5, તો એ વિધાન k બરાબર 5 માટે વિધાન કેવું છે સાચું છે। તમે પહેલા ગુસ્સા શોધી શકો, પછી આને યાર સરખાવશો એટલે તમને k મળી જશે। ચાલો એના પછી 14મું, p ઓફ x બરાબર x3 - x ના વાસ્તવિક બીજોની સંખ્યા 3 હોય તો વિધાન સાચું છે। જેટલી ઘાત હોય એટલા એના વાસ્તવિક બીજ મળે, એટલું મગજમાં રાખી દો। હું તમને સમજાવું છું કેમ 3 આવે, પણ જેટલી મહત્તમ ઘાત હોય એટલે અહીંયા 3 છે એટલે એના વાસ્તવિક બીજ 3 હોય, એથી વધારે ના હોય પણ એથી ઓછા હોઈ શકે। ચાલો અહીંયા p ઓફ x બરાબર x3 - x, આમાંથી કોમન કોણ નીકળે x, તો અહીંયા વધે શું x2 - x। ચાલો આ x એમનો અને આમ લખવું હોય તો લખી શકાય x2 - 1/2। ચાલો અહીંયા x, હવે જો આપણું સૂત્ર a² - b² બરાબર a - b, a + b, તો x - a અને x + f બરાબર છે। તમે આ રીતે પણ લખી શકો છો, પછી તમને અલગ અલગ 0 આપી દો, x બરાબર 0, x - 1 બરાબર 0 અને x + 1 બરાબર 0। હાલો અહીંયા x બરાબર 0 આ એક આવી ગયું, x બરાબર કેવા આવે +1 અને x બરાબર શું આવે -1, તો આ 3 એના બીજ આવી ગયા। અથવા તમે સીધો પણ કહી શકો, અહીંયા યાદ રાખજો ઘાત હોય એટલે જ જો શૂન્ય શોધી શકાય એટલે વિધાન સાચું છે। આ તમારે કોઈ ગણતરી કરવાની જરૂર નથી। એના પછી જો 15મું, સમીકરણ યુગ્મ 7x + 10y બરાબર 16, 3x - 30/7y બરાબર 48/7 આલેખ સંપાતિત રેખા છે, બરાબર છે, એ જોવાનું છે। ચાલો પહેલા સમીકરણમાં કાંઈ નથી કરવાનું, બીજું સમીકરણ ચાલો પહેલા એને સમીકરણ આને 7 × 7 બરાબર 7 તેરી 21x - 30y / 7 બરાબર 48/7, આ 7 ને આ 7 વહી ગયા એટલે સમીકરણ થઈ ગયું 21x - 30y બરાબર 48। ચાલો હવે આપણે જોવાનું છે બરાબર છે a1 બરાબર અહીંયા કેટલા છે 7, b1 બરાબર આપણી આગળ શું છે 10, c1 બરાબર આપણી આગળ શું છે તો કે 16। હાલો a2 બરાબર આપણી આગળ શું આવ્યું 21, b2 આપણી આગળ શું આવ્યું તો કે -30 અને c2 બરાબર આપણી આગળ શું આવ્યું 48। ચાલો હવે આપણે સંપાતી રેખાનો નિયમ શું થાય, ત્રણેયનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, a1/a2, b1/b2, c1/c2। ચાલો a1 એટલે કેટલા છે 7/21, b1 એટલે કેટલા છે 10/-30 અને c1 એટલે કેટલા છે તો કે 16/48। ચાલો 7 × 7 = 7 તેરી 21, 1/3 બરાબર છે, શું આવશે બરાબર મીંડું મીંડું ગયું -1/3, 16 × 16, 16 તેરી 48, 1/3, તો પેલા બે બરાબર નથી, બરાબર છે। તો પહેલું અને પહેલો બે બરાબર ન હોય એટલે એ છેદતી રેખા કહેવાય। સંપાતી રેખામાં પહેલા બે બરાબર હોવું જોઈએ, બીજું ત્રીજું બરાબર હોવું જોઈએ, એટલે આ સંપાતી રેખા નથી માટે વિધાન ખોટું છે। આ છેદતી રેખા છે, એક જવાબ મળે, કેટલો મળે અનન્ય ઉકેલ મળે, એક બિંદુમાં છેદતી રેખા મળે। ચાલો 16મું, p ઓફ e + p ઓફ e બાર બરાબર -f/2, શું આવે p ઓફ e + p ઓફ e બાર બરાબર +1 હોત તો આ વિધાન સાચું હોત, પણ અહીંયા -1 હોવાથી આ વિધાન ખોટું છે। ચાલો 17મું, નીચે આપેલા પ્રશ્નના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ 17 થી 20
જો કોઈ સમાંતર શ્રેણી એ n માટે 6n + 11 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. n બરાબર કેટલા છે 20. ચાલો એ 20 બરાબર 6 અહીંયા 20 અહીંયા 20 છે પ્લસ 11 એ 20 બરાબર 120 પ્લસ 11 એ 20 બરાબર કેટલા આવશે 131. આ આપણો જવાબ છે. એનું એક કેટલામું 20મું પદ 131 હશે. બીજું એ કાંઈ નથી કરવાનું, n ની જગ્યાએ ખાલી 20 મૂકવાના છે અને તમારો જવાબ આવી જશે. ચાલો 18મું આપેલા આકૃતિમાં PQ એ શું છે? આ P અને Q શું છે? તો એનું શું છે? સ્પર્શક છે. શું છે? સ્પર્શક. શું કહેવાય? તો કે સ્પર્શક છે. આ વર્તુળનું શું છે? તો કે સ્પર્શક છે. તો આપણે ખાલી આમ આટલું જ લખવાનું હતું, એનો સ્પર્શક છે. ચાલો 19મું પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના. પહેલા તો કુલ પરિણામ 6 1 2 3 4 5 અને 6. હવે 6 ન મળે, 6 નો અંક ન મળે, 6 નો અંક ન મળે એની સંભાવના કેટલી? 6 કેટલી વાર? એક વાર. બરાબર છે. 6 નો અંક ન મળે એની સંભાવના તો P ઓફ A બરાબર m/n બરાબર, યાદ રાખજો, બરાબર 1/6. આ આપણો જવાબ આવે. 6 ન મળે એટલે 6 એક જ વાર હોય, બાકી સંભાવના કેટલી? સોરી, 6 ન મળે એની સંભાવના પૂછી છે એટલે આપણે પહેલા શું કરશું? કુલ પરિણામ 6 - 1 બરાબર 5. બરાબર, કુલ 6 પરિણામ હોય, 6 એકવાર બાદ કરો એટલે કેટલા વધે? 5. આપણો જવાબ આવશે 5/6. આ આપણો જવાબ છે. અહીંયા આપણું પૂર્ણ થાય છે. ચાલો એના પછી નીચે આપેલી આવૃત્તિ વિતરણમાં બહુલકની અધસીમા અને મધ્યસ્થની ઉર્ધ્વસીમાનો સરવાળો કરો. પહેલા આપણે અહીંયા સંચય આવૃત્તિ CF શોધવું પડશે. પહેલા તો બહુલકીય વર્ગ, બહુલકનો વર્ગ કેટલો વધારે સંખ્યા હોય આ બહુલકનો વર્ગ થશે એટલે 30 અને 40. ચાલો એની અધસીમા શું થાય? અધસીમા શું છે? અધસીમા એટલે પેલું હોય 30 અને ઉર્ધ્વસીમા એટલે પાછળનું. ચાલો હવે CF શોધવાનો છે એટલે 8 12 આ બેયનો સરવાળો 20, આ બેયનો સરવાળો 30 બરાબર, આ બેયનો સરવાળો કેટલો થાય? 47 અને આ બેયનો સરવાળો કેટલો થાય? 50. હવે મારે માનો કે મધ્યસ્થ વર્ગ જોતો હોય તો n બરાબર કેટલા છે? 50. તો મારે મધ્યસ્થ વર્ગ માટે n/2 બરાબર 50/2 તો કેટલા આવશે? 25. તો 25 કેમાં આવે? આમાં સમાય ને આમાં સમાય ને આમાં સમાય તો કે હા. તો કેટલા આવશે? આપણો મધ્યસ્થ વર્ગ બરાબર શું આવશે? મધ્યસ્થ વર્ગ બરાબર 20 અને 30. હવે આપણે શું કીધું છે? ઉર્ધ્વસીમા એટલે પાછળ કેટલા છે? 30. શું કીધું છે? ઉર્ધ્વસીમાનો સરવાળો, બેયનો સરવાળો કરવાનો છે તો 30 બરાબર. અહીંયા ધ્યાન રાખજો, અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા લખી નાખીએ, નોખું જ લખું, અધસીમા બરાબર 30, ઉર્ધ્વસીમા બરાબર 30. કેટલા આવશે? 60. આપણો જવાબ આવશે 60. તો આ રીતે એ દાખલો કરવાનો હતો બરાબર. તમે આને ઊભું પણ લખી શકો છો. ચાલો એના પછી 21મું નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. બરાબર છે. અહીંયા તમને પદાર્થ આપેલ, પદાર્થનું ઘનફળ ઉપર છે એ અર્ધગોળાકાર છે, નીચે છે એ શંકુ છે. તો પહેલા આપણે 21 નંબર માટે જોઈએ પદાર્થનું ઘનફળ. બરાબર, ઉપર યાદ રાખજો અર્ધગોળકના ઘનફળનું સૂત્ર શું થાય? અર્ધગોળક છે, ખાસ ધ્યાન રાખજો, અર્ધગોળકના ઘનફળનું સૂત્ર છે 2/3 πr3. અને નીચે લખવું હોય તો લખી શકાય અર્ધગોળકના ઘનફળ, અર્ધગોળકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ છે 1/3 πr²h. ચાલો આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે 1/3 બરાબર πr². બરાબર છે. તો અહીંયા તમને શું વધશે? ખાસ જોઈએ, અહીંયા ઘન આવશે. શું કરો? અહીંયા શું વધશે? તો કે 2r પ્લસ 1/3 πr² h. આવો જે ઓપ્શન હોય આવે.
1/3 પાય આર સ્ક્વેર, આ એક જ ઓપ્શન છે h, પાછળ લખો આગળ લખો કાંઈ નહીં 2r, તો પહેલા સાથે c જવાબ આવે, બરાબર છે। પહેલા સાથે શું જવાબ આવશે તો કે c જવાબ આવશે, બરાબર। તમે આ રીતે એનું ટીક કરી શકો છો, શું આવશે c જવાબ આવશે। ચાલો બીજું હવે જોવાનું છે, એટલે કે 22મો જુઓ। 22મો શું કીધું છે, પદાર્થનું કુલ સપાટીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ, પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ। ચાલો ઉપર શું છે તો કે અર્ધગોલક, નીચે પણ અર્ધગોલક અને નળાકાર। તો પહેલા આપણે લખશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ખાસ છોકરાઓ ધ્યાન રાખજો 2πrh, 2πrh, બરાબર છે। અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 વાર લખશું, શું આવશે, અર્ધગોલક છે એટલે 2πr સ્ક્વેર, બરાબર છે। હવે આ બેમાંથી કોમન શું નીકળે તો કે 2πr, બરાબર છે। વધશે શું, 2πr માં વધશે h, બરાબર છે। 2πr વધી આવી છે 2π અને r વહી ગયા, ત્યાં શું વધશે 2 અને r। તો આવો જે જવાબ હોય, જવાબ આવે એટલે આપણો જવાબ છોકરાઓ શું આવશે તો કે આપણો જવાબ b આવશે, બરાબર છે। 2πr, બરાબર છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ આપણો જવાબ આવશે। આ રીતે તમે લખી શકો, યા લખવું હોય તો લખી શકાય, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પણ એમનેમ કરો તો ચાલે, કારણ કે આપણે જોડકું જોડવાનું છે એટલે સરળતાથી કરી શકીએ। ચાલો એના પછી આપણે 23 નંબરનો પ્રશ્ન, 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો। ચાલો અહીંયા કાંઈ નથી કરવાનું છોકરાઓ, અહીંયા ધ્યાન રાખો, આપણે શું કરવાનું છે 60 મિનિટ, બરાબર છે। કેટલા અંશ પણ 60 મિનિટ, બરાબર 60 મિનિટ, બરાબર કેટલા થાય 360 અંશ, તો 15 મિનિટે કેટલા, સાદું રૂપ આપો 360 ગુણ્યા 15 ભાગ્યા 60, મીંડું મીંડું ગયું 60 60 15 6 90, 90 અંશ થાય, તો 90 અંશ આપણો જવાબ આવશે, શું આવશે 90 અંશ, એટલે કે આપણો બી જવાબ આવશે, શું આવશે આપણો બી। ચાલો હવે એ જ રીતે 10 મિનિટ, તો એની વસ્તુ, બરાબર છે, એની વસ્તુ આવશે કે ભાઈ શું હવે તો કે 60 મિનિટ બરાબર 360, તો 10 મિનિટ બરાબર કેટલા, ચાલો 360 ગુણ્યા 10 ભાગ્યા 60, મીંડું મીંડું 6 10 6 60, તો આપણો જવાબ છોકરાઓ શું આવશે તો કે આપણો જવાબ એ આવશે, બરાબર છે। અહીંયા છોકરાઓ આપણું છે આ અસાઇનમેન્ટ વિભાગ ડી, વિભાગ પ્રશ્નપત્ર 6 નો વિભાગ એ સંપૂર્ણ પૂર્ણ થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે બરાબર નવી સિરીઝ સાથે મળીશું। આપણે અસાઇનમેન્ટ અહીંયા સંપૂર્ણ વિડીયો પૂર્ણ થાય છે। જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર છે 78 62 88 44 36, આના નંબર હાઈનો મેસેજ કરી અને તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાઈ શકો છો। વોટ્સઅપમાં તમને ગણિતના અસાઇનમેન્ટ સિવાય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગુજરાતીના સમયાંતરે થોડાક જ સમયમાં બધા અસાઇનમેન્ટના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જવાના છે। એ સિવાય સમયાંતરે જ્યારે તમારી પ્રિલિમમ એક્ઝામ આવશે ત્યારે આઈએમપી પ્રશ્નના વિડીયો પણ તમને મળી જશે। એના માટે જો તમે સીધા અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 78 62 88 44 36 આ નંબર ઉપર મેસેજ કરજો। થેન્ક યુ।